નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। ક્રોસ ઉપર લટકતો ઈસુ હવે જીર્ણ થઈ ગયો છે। ચાલો કોઈ સારા માણસને શોધીને શૂળીએ ચડાવીએ। આજે ગુડ ફ્રાઈડે છે। પ્રભુ ઈસુને વધસ્તંભ ઉપર જે શૂળીએ ચઢાવવામાં આવ્યા તે આજનો દિવસ છે અને ક્રિશ્ચિયન સમુદાય આજને ગુડ ફ્રાઈડે, બ્લેક ફ્રાઈડે, પવિત્ર ફ્રાઈડે, પાવન ફ્રાઈડે આ રીતે આજના શુક્રવારને ઉજવે છે। હકીકતમાં તો ગોડ્સ ફ્રાઈડે હતો, કારણ કે શુક્રવારે ઈસુને સ્તંભ ઉપર લટકાવવામાં આવ્યા હતા, જેને કારણે એ સમયે ગોડ્સ ફ્રાઈડે હતો, પરંતુ ત્યારબાદ કાળક્રમે અપભ્રંશ થયું ને ગુડ ફ્રાઈડે તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। આચાર સંહિતાના નામે પ્રવાસીઓને ખોટી રીતે હેરાન ન કરવા ચૂંટણી પંચની તાકીદ। વેકેશનમાં ફરવા નીકળ્યા હોય તો તેઓની પાસે મોટી રકમ તો નીકળવાની જ। મતદાન જાગૃતિ માટે ઉપરકોટની ટિકિટ ઉપર પણ સ્લોગન બનાવી મતદાન જરૂર કરીએનું અભિયાન શરૂ કરવામાં આવ્યું। અમે મતદાન ચોક્કસ કરીશું, પરંતુ ઉબડખાબડ રસ્તાને કારણે કોઈ નેતાએ અહીં પ્રચાર કરવા આવવું નહીં। મીરાનગરના રહેવાસીઓએ કર્યો નવતર વિરોધ। પ્રભુ ઈસુ ખ્રિસ્તના માનવતાવાદી સંદેશને યાદ કરીને ક્રિશ્ચિયન સમુદાયે ઉજવ્યો ગુડ ફ્રાઈડે। ચર્ચ ખાતે ઈસુના જીવન ઉપરનું નાટક રજૂ થયું અને ગુડ ફ્રાઈડેની જાહેર રજા હોવા છતાં મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાએ ચાલુ રાખી કામગીરી। રવિવારે પણ હાઉસ ટેક્સ ભરી શકાશે। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।